મિત્રો જો તમે પણ આ એક વસ્તુને કચરો સમજી અને ફેંકવાની ભૂલ કરતા હોય ને તો આ ભૂલ આજે જ બંધ કરી દેજો, કારણ કે આ એક વસ્તુ એવી છે જેને તમારા ઘરમાં રાખવા માત્રથી અને તેનો ઉપયોગ કરવા માત્રથી 80 થી 90% રોગમાં તમારે બીજી કોઈ દવા લેવાની જરૂર નહીં પડે। અને આ એક વસ્તુ જો તમારા ઘરમાં હશે તો તમારા ઘરમાં નાના બાળકોથી લઈ અને વૃદ્ધો સુધીની ઘણી બધી એવી સમસ્યાઓ છે જે હું તમને આગળ કહેવાનું છે, બધી સમસ્યાઓમાંથી છુટકારો મળવાનો છે। આવો જાણીએ તે પહેલાં પેજને ફોલો કરી લો, વિડીયોને લાઇક કરી દો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર દોસ્તો, હું છું ધર્મેન્દ્ર સેવરા અને આજે આપણે વાત કરવાની છે દાડમની ચાલની। જ્યાં મિત્રો દાડમની ચાલ જે આપણે કચરો સમજી અને ફેંકી દઈએ છીએ, પણ જે દાડમની ચાલ તમે કચરો સમજીને ફેંકો છો તેમાં અનેક પ્રકારના એવા ગુણ હોય છે જે તમને પેટથી લઈ અને માથા સુધી અને માથાથી લઈ અને પગની પાની સુધીના ઘણા બધા એવા રોગ છે જેમાંથી તમને છુટકારો આપે છે। આવો જાણીએ મિત્રો। જે લોકોને ઝાડાની સમસ્યા રહેતી હોય, મરડો જેવું રહેતું હોય, પેટમાં બહુ બધો દુખાવો થતો હોય, અલ્સરની સમસ્યા હોય, ત્યારે તમારે શું કરવાનું છે, દાડમની છાલ લેવાની છે, તેને છાંયડામાં સુકાવી દેવાની છે। હવે છાંયડામાં સુકાઈ જાય એટલે મિક્સરમાં અથવા ચીલબટ્ટા એટલે કે જે આપણે પથ્થર હોય છે તેમાં પીસી તેનો પાવડર બનાવી લેવાનો છે અને આ પાવડરની 1 ચમચી લેવાની છે અને 1 નાની વાટકી જેટલું દહીં લેવાનું છે। આ બંનેને મિક્સ કરી અને 2 થી 3 દિવસ તમે લેશો એટલે પેટમાં એટલે કે આંતરડામાં જે પણ અલ્સર થયા છે તો તે અલ્સરમાં ફાયદો મળશે। તમને ઝાડા થતા હશે તો ઝાડા સંપૂર્ણપણે બંધ થશે અને જે લોકોને સખત મરડાનો પ્રોબ્લેમ રહેતો હોય તો એમાં પણ બહુ બધો ફાયદો આપવાનો છે। બીજી વસ્તુ મિત્રો, જે લોકોને સખત ખાંસી આવતી હોય, ગળામાં દુખાવો થતો હોય, બહુ બધો ગળામાં ખંજવાળ આવતી હોય, ગળામાં કોઈ ઇન્ફેક્શન થયું હોય તો આવા સમયમાં શું કરવાનું છે, તમારે 1 ચમચી જેટલો જે દાડમની છાલ છે મેં તમને કીધું તે રીતે તેનો પાવડર બનાવવાનો છે। 1 ચમચી પાવડર લેવાનો છે અને 1 ચમચી જેટલું મધ લેવાનું છે। આ બંનેને મિક્સ કરી અને સવાર સાંજ 2 ટાઈમ તમારે તેને મોંમાં રાખી અને સૂંચવાનું છે। 2 થી 3 દિવસ તમે આવું કરશો ને તો તમને ગળામાં જે દુખાવો થાય છે, ગળામાં જે ઇન્ફેક્શન થયું છે, ખાંસી થઈ છે, તો આવી સમસ્યાઓમાંથી તમને છુટકારો મળશે। હવે જે લોકોને મિત્રો વાળમાં બહુ બધો ખોડો રહેતો હોય, વાળ બહુ બધા ખરતા હોય તો તમારે શું કરવાનું છે, 1 ચમચી જેટલો દાડમની ચાલનો પાવડર લેવાનો છે, તેમાં થોડું ટોપરાનું તેલ નાખવાનું છે જેથી તે ભીનું થઈ જાય તે રીતે। માનો કે 1 ચમચી પાવડર લીધો તો 2 ચમચી જેટલું ટોપરાનું તેલ લેવાનું છે। આ બંનેને થોડું માઇનોર ગરમ કરવાનું છે। હવે માઇનોર ગરમ કર્યા બાદ તમારી સ્કેલ ઉપર તેને 2 થી 3 વખત દિવસમાં લગાડજો। 2-5 વખત કરશો એટલે તમને દેખાશે કે ખોડો તમારો ધીરે ધીરે નીકળવા માંડ્યો છે અને આવું કરવાથી તમારા સ્કેલમાં જે પણ ખોડો છે તે દૂર થાય છે, વાળ ખરતા બંધ થાય છે અને તમારા જે સ્કેલ છે તેમાં કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી થતું। મિત્રો જે આ દાડમની છાલ છે તે તમારા શરીરમાં અંદર જો તમે ડેઈલી થોડું થોડું તેમાં ખાવશો, તેને ખાવાની પણ રીત કઈ રીતે છે હું તમને જણાવું। મિત્રો દાડમની છાલ લેવાનું છે, તેમાં થોડી વરિયાળીનો પાવડર તમે નાખી શકો, થોડો હરડેનો પાવડર તમે નાખી શકો અને સવારમાં જમ્યા બાદ જો તમે તેને ચાટો છો તો તે તમારું પેટ એકદમ સાફ રાખે છે અને તેની સાથે તમારું લોહી શુદ્ધ કરે છે અને તેની સાથે મિત્રો તમારું હૃદય મજબૂત બનાવે છે, તમારા જે લીવર છે તેને ડિટોક્સ કરે છે અને તમારા શરીરમાં એક તાકાત લાવે છે। હવે મિત્રો જે લોકોને મોઢા ઉપર બહુ બધા ખીલ થતા હોય તો શું કરવાનું છે, 1 ચમચી જેટલો આ પાવડર લેવાનું છે એટલે કે દાડમની ચાલનો પાવડર લેવાનો છે। 1 ચમચી જેટલો લેવાનો છે એલોવેરા જેલ, 1 ચમચી જેટલી લેવાની છે મુલતાની માટી અને ગુલાબ જળ તેમાં સમપ્રમાણમાં નાખી દેવાનું છે। આ બધાને મિક્સ કરી અને તમારા ચહેરા ઉપર લગાવવાનું છે। 15 મિનિટ જેટલું રહેવા દો અને 15 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો। જો તમે ઠંડા પાણીથી ધોઈ લો 5 થી 7 જ વખતમાં તમારા જે ખીલ છે, ખીલના ડાઘ છે તે સંપૂર્ણપણે મટી જવાના છે। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો। આવા વિડીયો આપણા ચેનલમાં આવતા રહે છે, માટે ફોલો પણ કરી લેજો।